આજે હું તમારી જોડે ઘઉંના લોટની એવી રેસીપી શેર કરી રહી છું જેને એકવાર બનાવીને મહિનો સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ। જ્યારે બી નાની મોટી ભૂખ લાગી હોય કે ચા સાથે કંઈક નાસ્તો કરવો હોય તો આસાનીથી ખાઈ શકીએ। છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકીએ। ઘરની કોઈ બી એક વાટકી લઈ લેવાની, એ વાટકીના મદદથી એક વાટકી જેટલી ખાંડ લેવાની અને જે વાટકીના મદદથી ખાંડ લીધી છે એ જ વાટકીના મદદથી એક વાટકી જેટલું દૂધ લેવાનું છે। બેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। દૂધ જે છે બહુ ગરમ બી ના હોવું જોઈએ કે નાઈ ફ્રીજનું ઠંડુ હોવું જોઈએ। નોર્મલ ટેમ્પરેચર વાળું આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે। ખાંડને આપણે ઓગાળવાની નથી, ખાલી દૂધ સાથે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું। હવે એક મોટા વાસણમાં આપણે 2 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે। જે વાટકીના મદદથી ખાંડ અને દૂધ લીધું છે એ જ વાટકીના મદદથી આપણે અહીંયા ઘઉંનો ઝીણો લોટ લઈશું અને અડધી વાટકી જેટલું આપણે સોજી લેવાની છે। એકદમ ઝીણી સોજી હોય ને એનો જ આપણે ઉપયોગ કરવાનો છે। મોયણમાં આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરવાનો છે જેથી આપણો નાસ્તો બહુ જ સરસ બનશે। તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો। અગર બેસ્ટ રિઝલ્ટ જોઈએ તો ઘીનો જ ઉપયોગ કરવાનો। 3 ચમચી જેટલું આપણે અહીંયા ઘી લેવાના છે। ઘી સીજેલું હોય ને એ જ લેવાનું છે, ઓગાળીને ઘીને નથી લેવાનું। ગરમ કરીને લઈએ તો ઘી બહુ ઢીલું થઈ જાય, એવું નથી લેવાનું। આવી રીતે સીજેલું ઘીનો જ ઉપયોગ આપણે કરવાનો છે। હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું। જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ કરીએ અને આવી રીતે મુઠ્ઠી બંધાય લોટમાં એટલે એકદમ પરફેક્ટ મોઈન છે આપણા લોટમાં। 3 થી 4 ઇલાયચીને આપણે વાટીને આની અંદર ઉમેરી દઈશું। 1/4 વાટકી જેટલું આપણે નારિયેળની છીણ લેવાની છે, જે એકદમ ઝીણી છીણ આવે છે ને પાવડર જેવી, એનો ઉપયોગ કરવાનો। એનાથી એકદમ બેસ્ટ રિઝલ્ટ મળે છે। અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું આપણે ખસખસ ઉમેરીશું। 3 થી 4 કાજુ લેવાના છે, એને આપણે ખાંડી દસ્તામાં ખાંડી દઈશું। તે આવા નાના નાના કટકા થઈ જશે। ચમચીમાં ગણવા જાઓ તો 2 ચમચી જેટલું આવી રીતે આપણે ખાંડેલા કાજુને ઉમેરવાના છે, જે સેટ નાના કટકામાં થઈ જાય। બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું। જ્યારે મિક્સ કરી લઈએ તો પછી આપણે દૂધ અને ખાંડને જે આપણે સાઈડમાં મૂકી હતી એ લઈ લઈશું અને એકવાર એને સરસ રીતે મિક્સ કરી દઈશું। ગરમ દૂધ નથી લેવાનું, નહીં તો જે ખાંડ છે એ ઓગળી જશે અને આપણે ખાંડને ઓગાળવાની નથી। આવી રીતે ખાંડ આખી રહે ને એવી જ રીતે રાખવાની છે। હવે આપણે શું કરીશું, ચમચીથી મદદથી આવી રીતે ચારે બાજુ ફેલાવતા આપણે ખાંડ ઉમેરી દઈશું। ખાંડની જોડે જોડે આપણે દૂધને પણ ઉમેરતા જવાનું છે। બસ આવી જ રીતે ફરી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું। જ્યારે મિક્સ કરી લઈએ તો જેટલી બી ખાંડ અને દૂધ બાકી છે ને વાટકામાં, બધું આપણે લઈ લેવાનું છે। હવે આપણે શું કરીશું, એને મસળતા જઈશું અને સરસ આપણે એક સરસ કાઠો લોટ બાંધવાનો છે। જેવો આપણે ભાખરી માટે કેવો લોટ બાંધતા હોઈએ બસ એવો જ લોટ બાંધીને રેડી કરવાનો છે। બીજો કોઈ દૂધનો ઉપયોગ નથી કરવાનો કે પાણીનો ઉપયોગ નથી કરવાનો। એના વગર લોટને મસળતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે। તમને લાગતું હશે કે આ તો બહુ ચીકણું છે, પણ ચીકણું નથી। અગર હાથ ઉપર બહુ લોટ ચોટતો હોય ને તો થોડું તેલ લગાવી દેવાનું અને આવી રીતે મસળતા મસળતા એક સરસ લોટ બંધાય ને એવો આપણે રેડી કરવાનું છે। જો કંઈક આવી રીતે બસ તમે જ્યારે આવી રીતે મસળતા જશો ને તો એકદમ સરસ કાઠો લોટ બંધાઈને રેડી થઈ જશે। મસળીને અગર લોટ બાંધીએ છીએ તો બહુ વાર લોટને બાંધાતા વાર નથી લાગતી અને ફટાફટ એક સરસ લોટ બંધાઈને રેડી થઈ જાય છે। હવે આને આપણે ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું। અગર તમારે તરત જ નાસ્તો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો। તમારે સાઈડમાં એને 5 મિનિટ સેટ કરવા મૂકવાની કોઈ જરૂર નથી, તરત પણ આપણે આસાનીથી એનો નાસ્તો બનાવી શકીએ છીએ। હવે જ્યારે લોટ સરસ રીતે સેટ થઈ જાય તો નાના મોટા જેવા આપણે લુવા કરવા હોય ને એવા આપણે લુવા કરી લેવાના અને આવી રીતે એના લુવા કરીને રેડી કરી દેવાનું। મેં કંઈક અહીંયા મીડિયમ સાઇઝના લુવા કરીને રેડી કરી દીધા છે। હવે જેમ આપણે ભાખરી વણીએ છીએ એમ જ આપણે એને વણીને રેડી કરી દેવાનું છે। કોઈ બી અટામણ લેવાની જરૂર નથી। અગર લોટ નીચે સેજ ચોટતો હોય તો સેજ ઘી કે તેલ લગાવીને એને વણવાનું। કિનારો ફાટતી હોય તો આવી રીતે કિનારોને પણ ચિપકાવતા જવાનું અને વણતા જવાનું, જેથી એકદમ સરસ રોટલો વણીને રેડી થઈ જશે। જો કંઈક આવી રીતે મારી જોડે જે છે ને કુકીઝ કટર છે, જેનાથી આપણે શેપ આપી શકીએ। અગર આવી રીતે તમારી જોડે નથી તો કોઈ બી તમે બોટલનું ઢાંકણાનો ઉપયોગ પણ કરી શકો છો કે નાની વાટકીનો ઉપયોગ પણ કરી શકો છો। તમે જે સાઇઝના કે જે નાની મોટી જે શેપમાં તમે કાપવા માંગતા હો એ શેપના ઢાંકણાનો ઉપયોગ કરીને પણ તમે આવી રીતે કટ કરી શકો છો। પણ અત્યારે તો જનરલી કેવું હોય છે કે કુકીઝ કટર તો બધાના ઘરે હોય જ છે, પણ કદાચ નથી તો તમે કોઈ બી ઢાંકણાનું નાના મોટા ઢાંકણાથી તમે આને આવી રીતે કટ કરી શકો છો। અને હું તમને બતાવું કે કેટલું જાડું આપણે આને બનાવવાનું છે। જો કંઈક આટલું જાડું હોવું જોઈએ અને આપણે જે રેગ્યુલર ભાખરી બનાવીએ છીએ ને એનાથી પણ આ જાડું છે। બસ આટલી જાડી થિકનેસ વાળું જ આપણે નાસ્તો બનાવીને રેડી કરવાનું છે। જો કંઈક અહીંયા મેં ગોળ અને સ્ટાર 2 શેપનો નાસ્તો બનાવીને રેડી કર્યું છે। હવે જ્યારે આપણે એને તળવાનું હોય તો તેલને આપણે કેટલું ગરમ જોઈએ એ હું તમને બતાવું। તો પહેલાં થોડું નાસ્તો અને એક કટકો નાખીને જોઈશું।
આવી રીતે નાખીએ અને આવી રીતે તરત બબલ્સ દેખાય અને આવી રીતે ફૂલીને તરત ઉપર આવી જાય, એટલું જ ટેમ્પરેચર આપણા તેલનું ગરમ હોવું જોઈએ. એનાથી ઠંડુ તેલ બી ના હોવું જોઈએ કે એનાથી વધારે ગરમ પણ ના હોવું જોઈએ. હવે જેટલા પેનમાં આવે ને એટલા પહેલા આપણે નાસ્તાને ગોઠવી દેવાના પેનમાં કંઈક આવી રીતે, અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. પછી જ્યારે આપણને લાગે કે એક બાજુ સહેજ ગુલાબી થઈ ગયા છે તો આવી રીતે ચમચાના મદદથી જ આપણે એને પલટવાનું છે, એક એક કરીને. બસ આપણે તાવેતાના મદદથી નથી પલટવાનું, આવી રીતે ચમચાના મદદથી જ પલટીશું. શું થશે કે જ્યારે આપણે એને એકદમ ધીમા તાપે તળીએ છીએ ને તો આ પોચા જ હોય છે, એકદમ બી કડક નથી થતા. એટલે આપણે ચમચાના મદદથી એને પલટી દઈશું. પછી જ્યારે બીજી બાજુ પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય અને સહેજ ગુલાબી થઈ જાય પછી ફરી બી આપણે એને ચમચાના મદદથી જ પલટવાના છે. ઉલટ પુલટ કરતા જઈશું અને એકદમ ધીમા તાપે આપણે એને ફ્રાય કરતા જવાનું છે. તળવાની ઉતાવળ નહીં કરવાની. તેલ અગર બહુ ગરમ હોય ને તો ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદરથી કાચા થઈ જશે, પણ તમે એને મહિના સુધી રાખી નહીં શકો. અને બહુ વધારે પડતા પણ ગુલાબી નહીં કરવાના, નહીં તો શું થશે, એકદમ કડક થઈ જશે અને ચવડ થઈ જશે, તો એ તમારાથી સારા નહીં બને. બસ એકદમ ધીમા તાપે આછા ગુલાબી થાય એવા આપણે એને તળીએ ને તો ખાવામાં ઉપરથી ક્રિસ્પી ને અંદરથી પોચા બનીને રેડી થાય. આ જે બિસ્કિટ છે ને ખરેખર ચા સાથે ખાવાની તો બહુ જ મજા આવે છે. નાના છોકરા હોય કે મોટા, બધાને આની મજા બહુ જ પડશે. આપણે બહારથી મેદાના બિસ્કિટ કેમ લાવવા, જ્યારે આપણે ઘઉંના જ બિસ્કિટ બહુ જ આસાનીથી આપણે ઘરે બનાવી શકીએ છીએ. ખરેખર આ બિસ્કિટ ખાવામાં બહારના બિસ્કિટ કરતાં પણ બહુ જ વધારે સારા હોય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા. તમે એકવાર આ મારી રીતથી બિસ્કિટ જરૂરથી ઘરે ટ્રાય કરજો. ખરેખર બહારના બિસ્કિટ ભૂલાઈ દે ને એટલા સરસ ઘરના ઘઉંના બિસ્કિટ બનીને રેડી થાય છે. આને આપણે ચા સાથે ખાઈએ કે ક્યારે બી નાની મોટી ભૂખ લાગી હોય તો પણ ખાઈ શકીએ. છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને આજની રેસીપી થોડી બી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને તમારા દોસ્તો સાથે પણ ખાસ કરીને શેર કરજો. મળીએ એક નવા અને એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.